આઉટ આપણે એને શું છે થોડાક સારી રીતે આપણે એને વિચારીને સમજાવી શકીએ કે તમે આ વસ્તુ કરો તો યોગ્ય લાગે એમ. જો આ બાળક જો તમે જો અત્યારે હું જે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યાં ઓલું વાહન હમણાં આવી ગયું, જો એ બાળક હા પડ્યો. જોઈએ, પીળી પતંગ લઈને દોડે છે ને. હા હવ. બરોબર. પણ હવે આ પરિસ્થિતિ કેવી હોય ખબર, મા બાપે એને 5 પતંગ ના લઈ દીધી હોય તો એને 2 કદાચ રોડ ઉપરથી વધારે મળી જાય ને તો જો આ ત્યાંનો ગામડાની થોડો અંદર ક્રેઝ તમને હોય. વાત કહું, આ ગામડાની અંદર જો બાળકોની બધા એવી રીતે પતંગ રોડ માથે લેવા દોડતા હોય અને જાનને જોખમ મૂકીને કરતા હોય, તો સિટીમાં તો તમને વાત કહું કે ના તો અહીંયા દોડાતું હોય, ના વાહનની એવડી અવર જવર હોય છે, અને ના થાંભલા પણ તમને વાત કહું, થાંભલા ઉપર એના વાયર માથે પતંગ લેવા ચડે તો ન્યાય કણે પણ જાનને જોખમ થાય. ના ના સાચી વાત. અને જિગ્નેશભાઈ બીજી બાબત શું છે ખબર છે, આ લોકોને એક એવો ક્રેઝ હોય કે અત્યારે આપણે પતંગો લૂંટી લઈએ. તમારે હમ ગામડાની ખબર નથી પણ મારા જે બરોડા અમદાવાદની વાત કરું છું ને, ત્યાં છોકરાઓને કેવું હોય ખબર, જો 50 આ 100 રોડ માંથી જાય 150 જો તમે. હા બરોબર દોડે છે. તો આનો ક્રેઝ કેવો હોય મગજમાં ખબર છે કે આપણે 10 20 50 પતંગ લૂંટી લઈએ ને પછી એને વેચી નાખતું. હવે એ બધી પતંગોનો આખા દિવસમાં મૂલ્ય ગણે તો કદાચ 100 કે 200 રૂપિયા થતા હોય. તો આપણે એના મા બાપે એને તો એટલું તો સદ્ધર થવું જોઈએ કે એ દિવસે છોકરાને 50 100 રૂપિયા કે 200 રૂપિયા આપણે આપી દેવા જોઈએ કે ભાઈ તને કઈ જરૂર છે તો તું વાપર. બાકી આવી રીતે તું તહેવાર બગાડીને ક્યાંક હાથ પગ ભાંગે કે કોકના જોડે બીજા જોડે એક્સિડન્ટ થાય તો એ યોગ્ય નથી. સમજ્યા તમે? આની પાછળ ક્યાંક ને ક્યાંક શું છે કે ફાઈનાન્શિયલ પોઈન્ટ હોય છે. બાળકોને શું હોય કે ભાઈ પતંગો